સિસ્ટમ તૈયાર। પહેલીવાર આ ચોમાસામાં બન્યું ડીપ ડિપ્રેશન। ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય। હાલ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે સિસ્ટમ। આ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે। 30 કે 31 જુલાઈથી ફરી વરસાદ વધી શકે। વરસાદનું જોર અને વરસાદી વિસ્તાર સિસ્ટમનો ટ્રેક अनुमान प्रमाणे रहेशे तो फरी मध्य गुजरात उत्तर गुजरात में वधु वरसाद संभव है। अमरा संवाददाता लखमण वधु विगते बात करवा जोड़ाया है। लखमण, पूरी विगत। जी बिल्कुल मीना, अत्यारे जे बंगाळनी खाडीमां छे आ ચોમાસાનું સૌથી જે શક્તિશાળી સિસ્ટમ કહી શકાય જે સક્રિય થઈ ચૂકી છે અને ડીપ ડિપ્રેશન બની ચૂકી છે, જે હવે ધીમે ધીમે કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને આજ લગભગ આજ સાંજ સુધીમાં તે ઓડિશા અને પશ્ચિમ બંગાળનો જે દરિયા કિનારો છે ત્યાં પહોંચી શકે છે અને ત્યારબાદ હાલ તેની જે દિશા છે તે પશ્ચિમ તરફની છે, મતલબ તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। એટલે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ફરી એક વખત આ સિસ્ટમ ગુજરાત તરફ આવે એવી સંભાવના જોવામાં આવી રહી છે। અને જે પસાર થઈ ગયું છે હમણાં થોડા દિવસોમાં એ લો પ્રેશર હતું ને આ ડીપ ડિપ્રેશન છે। બેશક એ જ્યારે ગુજરાત સુધી પહોંચે ત્યારે ઇન્ટેન્સિટી આટલી નહીં હોય, ડીપ ડિપ્રેશન નહીં હોય, પરંતુ જો લો પ્રેશરના સ્વરૂપમાં પણ પહોંચે છે તો ફરી એક વખત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે। અને જે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત જેમાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે સાથે જોવાનું એ રહેશે કે જો આ સિસ્ટમનો ટ્રેક કચ્છ કે દ્વારકા તરફ રહે તો ત્યાંના ખેડૂતોને ફાયદો થઈ શકે છે। જો કે હાલ હજુ ટ્રેક અનુમાનિત છે પરંતુ તેમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ સંભાવના મોટા ભાગે એવી જ છે કે તે ગુજરાત તરફ જ આગળ વધી શકે છે અને રાજ્યમાં 30 અથવા 31 જુલાઈથી ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। હિના, बिल्कुल अगत्यनी जानकारी बदल आभार। तो जे रीते अमरा संवाददाताए विगतो आपी छे 30 के 31 जुलाईथी फरी वधी शके छे वरसादनुं जोर। छूटाछवाया विस्तारोमां भारेथी अति भारे वरसाद पड़ी शके छे। 4 કલાકમાં 104 તાલુકા એવા છે કે જ્યાં મેઘમહેર થઈ। અમીરગઢ અને દસક્રોઈમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મહેમદાબાદ, ધોલેરા, ધોળકા, ધંધુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ચૂડા, ખંભાત, નાના પોંઢા, કઠલાલમાં પણ 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી। બોપલના વસંત બહાર બંગલોઝમાં હજુ પણ પાણી। વરસાદના વિરામ બાદ હજુ પાણી ઓસર્યા નથી। સોસાયટીના રહીશોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે। તો સોસાયટીના રહીશોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે। આપને જણાવી દઈએ કે સતત 3 દિવસ થઈ ગયા પર હજુ સુધી બંગલોઝમાંથી પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। અમદાવાદમાં 2 દિવસ પહેલા જે 20 ઇંચ વરસાદ બોપલ વિસ્તારમાં પડ્યો અને તેના કારણે બોપલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જો કે એકાદ દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર ધોધમાર વરસાદ વહેલી સવારે પડ્યો અને અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ એ 3 દિવસથી જે વરસાદના પાણી બોપલના અનેક એવી સોસાયટીઓમાં હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બોપલના વસંત બહાર બંગલોઝ વિસ્તારમાં છે અને હાલ આપ જે જોઈ શકો છો કે એ 3 દિવસના પાણી હજુ પણ આ વસંત બહાર બંગલોઝના જે કેમ્પસમાં પાણી ભરાયેલા છે એ ઓસર્યા નથી। અને છેલ્લા જ્યારથી વરસાદ પડ્યો ત્યારથી ખૂબ અમે તકલીફ ભોગવી રહ્યા છીએ। વરસાદને કારણે વાહનો ડૂબી ગયા છે, એમાં ખૂબ અત્યારે તો બંધ હાલતમાં છે અને ઘરની અંદર પણ લગભગ 2 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું અને કીચડ સાથે, કારણ કે જે કાંઈ પાણી આવ્યું છે ગટરના પાણી સાથે મિક્સ થઈને આવ્યું છે કે અત્યારે હજી અમારી સોસાયટીમાં ઢીચણ સુધી પાણી છે। આવવા જવાની તકલીફ છે, વાહનો બધાય બંધ છે। બિલકુલ, તો આ સ્થિતિ અત્યારે પણ છે। કલાકો વીતી ચૂક્યા છે, વરસાદે વિરામ લીધો છે, પરંતુ એ પાણી હજુ પણ ઓસરવાનું નામ લેતા નથી અને જે વસંત બહાર બંગલોઝ જે છે, અંદાજે અલગ અલગ જે વિભાગો છે અને તમામ વિભાગોમાં કુલ 200 જેટલા બંગલોઝ છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણીનો ભરાવો જે થાય છે અને તેના કારણે હાલાકીનો સામનો અહીંના રહીશોએ કરવો પડી રહ્યો છે। ચોક્કસથી 3 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો અને તેમના ઘરોમાં પાણી આવી ગયા હતા, એ ઘરોમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ હજુ પણ
આજે બંગલોઝના કેમ્પસમાં પાણી એટલા ને એટલા જ ભરાયેલા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાય તેવી ભીતિ જે છે તે સ્થાનિક લોકોને વર્તાઈ રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાલનપુર જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. દર વર્ષની જેમ ફરી વરસાદી પાણીનો ભરાવો. પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. તંત્રની કામગીરી પર સ્થાનિકોમાં રોષ. તો જે રીતે પ્રી મોન્સૂન કામગીરી પર હવે સવાલો ઉભા થયા છે. પાલનપુર જૂના બસ સ્ટેન્ડમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.